નમસ્કાર શિક્ષક મિત્રો, ઓનલાઈન એજ્યુકેશન બાય ધવેસર યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. ભારતની જનગણના 2027ના આજના બીજા વિડીયોની અંદર હું તમારા માટે વધુ કંઈક માહિતીનું સોર્ટિંગ કરી અને તમારી સમક્ષ ઉપલબ્ધ છું. તો આ વિડીયોને વધુને વધુ એવા શિક્ષકોને શેર કરજો જેમને આ રીતની ભારતની જનગણનામાં પોતાની ફરજ બજાવવાની હોય. તો એવા શિક્ષક મિત્રો સુધી આ વિડીયો અચૂકથી પહોંચે એ આપણી જવાબદારી રહેશે. અને અમારા વોટ્સએપ ગ્રુપમાં તમારે જોડાવવું હોય તો અહીંયા સ્ક્રીન પર તમને જે નંબર આપવામાં આવેલો છે એ નંબર પર તમે અમને મેસેજ કરશો તો અમારી ટીમ દ્વારા તમને આ વસ્તી ગણતરીના ગ્રુપમાં જોઈન્ટ કરી દેવામાં આવશે અને તેમાં બધી જ માહિતીઓ અમારા તરફથી મૂકવામાં આવશે. તો વધુને વધુ શિક્ષક મિત્રો આ ગ્રુપની અંદર જોડાય એવી મારી આશા છે. તો આજના વિડીયોની અંદર આપણે મકાન અને ઘરની યાદી કેવી રીતે તૈયાર કરવાની છે તેમનું હું સંક્ષિપ્તીકરણ કરીને તમારી સમક્ષ અહીં રજૂ કરું છું. તો આશા છે કે આ વિડીયોને એવા જ પ્રતિસાદ તમારા તરફથી મળશે. કંઈ પણ ક્વેરી હોય તો તમે અમને કમેન્ટ દ્વારા નીચે જણાવી શકો છો. હવે આપણે શરૂ કરીએ. જેમ કે અહીંયા સ્ક્રીન પર તમને ઇમેજ દેખાતી હશે તો ઇમેજની અંદર પહેલા લખેલું છે કે ગણતરીદારની સફરમાં મુખ્ય 3 તબક્કાઓ તમને જોવા મળશે. પહેલો જે તબક્કો છે એમાં સૌથી પહેલા તમારે બ્લોક ઓળખવાનો છે. ત્યારબાદ બીજો તબક્કો જે છે જેમાં મકાનો અને ઘરોને નંબર આપવા, આ બીજા તબક્કાની અંદર આવશે. ત્યારબાદ ત્રીજા તબક્કામાં સ્થળ સ્થિતિ દર્શાવતો નકશો તૈયાર કરવો. તો નકશો તૈયાર કરવા માટેનો વિડીયો આપણે અગાઉ બનાવી લીધેલો છે. અહીંયા તમે આઈ બટન ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો પણ જોવા મળશે. આ કામગીરીમાં કોઈ મકાન છૂટી ન જાય તેની ખાસ કાળજી રાખવી જરૂરી છે, અહીંયા એવું દર્શાવવામાં આવેલું છે. ત્યારબાદ હવે બીજી ઇમેજ તમે જે અહીંયા જોઈ શકો છો કે જે તેમનું ભૌગોલિક માળખું તમને અહીંયા દર્શાવવામાં આવેલું છે. તો કે ઘરની યાદી HLB કઈ રીતે તૈયાર કરવાની રહેશે તો જેમાં સૌપ્રથમ પહેલા તો પરિસર આવશે. પરિસરની અંદર મકાન આવશે. મકાનની અંદર જનગણના ઘર આવશે અને ત્યારબાદ તેમની અંદર રહેતું કુટુંબ. તો આ પ્રકારે તમારે નકશાની અંદર દર્શાવવાનું છે અને આપણી આની જે એપ્લિકેશન છે એ એપ્લિકેશનની અંદર તમારે આ પ્રકારનું ફોર્મ ફિલઅપ પણ કરવાનું છે. ત્યારબાદ હવે જે નેક્સ્ટ ઇમેજ આપેલી છે તો તેમાં દર્શાવવામાં આવેલું છે મકાન એટલે શું. તો મકાનની અલગ અલગ વ્યાખ્યાઓ અહીંથી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી છે. તો એ વ્યાખ્યાઓમાં મકાન કોને કહી શકાય છે એ આપણે આગળ જોઈએ. કે જેમ કે મકાન સામાન્ય રીતે જમીન પરનું એક માળખું કે જેને 4 દિવાલો અને 1 છત હોય છે એમને મકાન કહીએ છીએ. બાજુમાં તેનો ફોટો પણ તમને આપેલો છે. એ સિવાય તમને બીજું પણ આપેલું છે કે જેમ કે ધ્યાન આપો, શંકુ આકારના ઝૂંપડામાં 4 દિવાલ નથી હોતી છતાં તે મકાન ગણાશે. એમનો પણ ફોટો તમને અહીં આપી દીધેલો છે. તો આવા પ્રકારના મકાનો અમુક જગ્યાઓએ હોઈ શકે છે તો એમની પણ વ્યાખ્યા આની અંદર આપી દીધેલી છે. તો એમને પણ આપણે એક મકાન તરીકે ગણવાનું છે. ત્યારબાદ નેક્સ્ટ ઇમેજ તમે જે અહીંયા જોઈ શકો છો કે જનગણના ઘર એટલે શું. હવે અગત્યના પોઈન્ટ આપણે ધીમે ધીમે ચર્ચા કરી રહ્યા છીએ કે જેમાં ઘણા બધા શિક્ષક મિત્રોને પ્રશ્નો હોતા હોય છે. જનગણના ઘર એટલે શું. મકાન અથવા તેનો ભાગ, અલગ પ્રવેશ દ્વાર જેને આપણે જનગણના ઘર કહી શકીએ છીએ. અલગ પ્રવેશ દ્વાર હોય એને અલગ નંબર આપવાનો છે. આ એકમ સ્વતંત્ર રીતે વપરાતો હોવો જોઈએ, એટલે કે કોઈ એક વ્યક્તિ અથવા કોઈ કુટુંબ તેમની અંદર રહેતું હોવું જોઈએ. તેનો રસ્તો સીધો બહાર, શેરીમાં કે સીડીઓ પર કે સૈયારા વાડામાં પડતો હોવો જોઈએ. તેને આપણે જનગણના ઘર કહીશું. સૌથી મહત્વનો નિયમ એ છે કે અલગ પ્રવેશ દ્વાર હોવો જોઈએ તેના માટે. ત્યારબાદ અહીંયા તફાવત દ્વારા થોડીક માહિતીને સમજાવવામાં આવેલી છે. તો જોઈએ હવે તેમની અંદર શું આવે છે. એ મકાન અને જનગણના ઘર વચ્ચેનો તફાવત તમને અહીંયા સ્ક્રીન પર દેખાડવામાં આવેલો છે કે ભૌતિક માળખું છે, છત અને દિવાલો, તેમને આપણે મકાન કહીશું. અને ઘર
વપરાશ અને પ્રવેશના આધારે નક્કી થતો એકમ છે. હવે મકાનની અંદર એક મકાનમાં અનેક જનગણના ઘર હોઈ શકે છે. જેમ કે જનગણના ઘરની અંદર અનેક જનગણના ઘરો મળીને એક મકાન બને છે. તો નીચે ઉદાહરણ દ્વારા તમને વધુ સમજાઈ જાય એ માટે નીચે લખેલું છે કે એક આખી બહુમાળી ઇમારત, અને જનગણના ઘરમાં લખેલું છે તે ઇમારતની અંદર આવેલો એક ફ્લેટ, એને આપણે જનગણના ઘર તરીકે ગણાવીશું. અને આખી ઇમારતને એક આખું બહુમાળી ઇમારત તરીકે દર્શાવવાનું છે. હવે દ્રશ્યમાન સમીકરણની બહુમાળી ઇમારત એટલે કે અહીંયા તમને બહુમાળી ઇમારતની આખી એક હિસ્ટ્રી સમજાવેલી છે. જેમ કે એક મોટું મકાન એટલે કે આપણે બહારથી જોઈએ તો જે ફ્લેટ, અમુક વિસ્તારોની અંદર તમને ફ્લેટ પણ જોવા મળશે, તો એ આખો ફ્લેટ જે છે એને તમારે એક મોટું મકાન ગણવાનું છે. અને એમની અંદર જેટલા અલગ અલગ મકાનો છે એટલે કે અલગ અલગ ફ્લેટો આપેલા છે તેમને તમારે, જેમ કે એક ફ્લોર ઉપર 2 મકાન હોય એવી રીતે આપણી પાસે 4 ફ્લોર છે, તો એ ફ્લેટની અંદર 8 અલગ અલગ પ્રવેશ દ્વારો છે, એટલે કે 8 જનગણના ઘરો છે, એટલે કે 8 અલગ અલગ ઘરો તમારે તેની અંદર દર્શાવવાના છે. ત્યારબાદ આગળ જોઈએ તો હવે દ્રશ્યમાન સમીકરણમાં પશુ, છાપરી અને અન્ય ક્વાર્ટર્સ, જેમ કે ઘણી બધી જગ્યાએ ગામડાઓના રહેઠાણની અંદર અલગ અલગ એનું મુખ્ય રહેઠાણ અલગ હોય છે, વર્ક શેડ અલગ હોય છે, પશુઓ રાખવા માટે પણ અલગ રહેઠાણ રાખેલું હોય છે. તો તેમાં તમારે કયા પ્રકારનું માર્કિંગ કરવાનું રહેશે? જો એક જ કુટુંબ આ બધાનો ઉપયોગ કરતું હોય તો મુખ્ય રહેઠાણ પ્લસ રસોડું એક જનગણના ઘર તરીકે તમારે દર્શાવવાનું રહેશે. વર્કશેડ એને પણ એક અલગ જનગણના ઘર તરીકે દર્શાવવાનું રહેશે. ત્યારબાદ પશુઓને રાખવા માટેની જગ્યા, એને પણ એક અલગ જનગણના ઘર તરીકે દર્શાવવાનું રહેશે. મતલબ આમ કુલ મકાન એક અને 3 જનગણના ઘરો તેની અંદર તમારે દર્શાવવાના રહેશે, પાર્ટ પાડવાના છે. ત્યારબાદ સેક્શન બી, હવે અમુક ઘરોની અંદર જેમ કે મોટા વિસ્તારોની અંદર જો નોકર અલગ રસોઈ બનાવતો હોય તો નોકરનું ક્વાર્ટર એક અલગ જનગણના ઘર અને અલગ કુટુંબ ગણાશે. આ ખાસ જે મોટા સિટીઓની અંદર જનગણના કરતા હોય શિક્ષકો, તેમના માટે આ પોઈન્ટ લાગુ પડશે. ત્યારબાદ આગળ જોઈએ કે કુટુંબ કોને કહેવાય. હવે તેમની વ્યાખ્યા આપી દીધેલી છે કે કુટુંબ આપણે કોને કહી શકીએ છીએ. જેમ કે તેમની અંદર સહિયારું રસોડું બરાબર એક કુટુંબ, તો જેમને આપણે ડિસ્ક્રાઇબ કરીએ, જેમ કે સામાન્ય કુટુંબ કેને કહી શકીએ છીએ કે વ્યક્તિઓનો સમૂહ જે સાથે રહે છે અને એક જ રસોડે ખાય છે, એને આપણે સામાન્ય કુટુંબમાં ગણતરી કરવાની છે. અને અમુક હિસ્સાઓ એવા હશે કે જે જનગણના ઘર કરવા તમે જશો ત્યારે તમારે સંસ્થાકીય કુટુંબ પણ ત્યાં હોઈ શકે છે. હવે સંસ્થાકીય કુટુંબ એટલે શું છે કે તેમની અંદર તમારે ઉદાહરણ તરીકે હોસ્ટેલ હોઈ શકે છે, હોટેલ હોઈ શકે છે, ત્યારબાદ સુધાર ગૃહ હોઈ શકે છે, અથવા પોલીસ ગૃહ કે જેમ કે જ્યાં કેદીઓને રાખવામાં આવતા હોય છે, એવી પણ જગ્યાઓ તમારે આવશે. તો એમને સંસ્થાકીય કુટુંબ તરીકે તમારે દર્શાવવાની રહેશે. આની ખાસ તકેદારી રાખવી. જેવા શિક્ષક મિત્રોને આવી રીતના અલગ અલગ સંસ્થાકીય કુટુંબો આવેલા હોય છે તો તેમને આ રીતે અલગ અલગ એપ્લિકેશનની અંદર ડિસ્ક્રાઇબ કરવાના છે. હવે ખાસ નંબરો કઈ રીતે આપવા, આપણે અમુક જગ્યાઓએ નગરપાલિકાઓ દ્વારા નંબરો આપી દેવામાં આવેલા છે પહેલેથી ઘરમાં, અમુક હિસ્સાઓમાં નંબરો આપવામાં જ નથી આવેલા. તો એ બંને વિશે આપણે ચર્ચા કરીએ. બંને શિક્ષક મિત્રો જે આપણી સાથે જોડાયેલા હોય તો બંનેને કામ લાગે એવી માહિતી આપણે પ્રોવાઈડ કરીએ છીએ. કે જેમ કે શું મ્યુનિસિપલ સ્થાનિક સંસ્થાઓનો નંબર આપેલો છે? જો તમારો જવાબ હા હોય એટલે કે તમારા એરિયાની અંદર નંબર આપેલા હોય એવા શિક્ષક મિત્રોએ શું કરવાનું રહેશે? જેમ કે અહીંયા મેં સ્ક્રીન ઉપર તમને તેનો ફોટો આપેલો છે.
તે જ નંબરનો ઉપયોગ કરવાનો રહેશે. જેમ કે મ્યુનિસિપલ દ્વારા તમારા એ હિસ્સામાં નંબર આપી દીધેલા હોય, એ નંબર ધારો કે એમને આપેલા છે એ ડેશ કરીને 101, તો તમારે એ જ નંબરનો ઉપયોગ તમારી એપ્લિકેશનની અંદર કરવાનો રહેશે. જો આપેલા હોય તો આ પ્રકારે તમારે કામ કરવાનું રહેશે. અને જો નથી આપેલા તો એવા શિક્ષક મિત્રોએ શું કરવાનું રહેશે? તો વસ્તી ગણતરી માટે નવો નંબર તમારે જાતે આપવાનો રહેશે. અને નવો નંબર આપતા પહેલા તમારે ત્યાં આગળ કીવર્ડ યુઝ કરવાનો છે, C ફોર કેટ અને N ફોર 9, એટલે કે CN, આ બે કેરેક્ટર લખી અને ડેશ કરી અને તમારે 1 ટાઈપ કરવાનો રહેશે. તો આ રીતે તમારે મકાનના નંબર આપવાના રહેશે. હવે અમુક કિસ્સાઓ એવા હશે કે જ્યાં એક મકાન છે, બાજુમાં બીજું મકાન છે, બંને વચ્ચે એક મકાન જે અત્યારે પહેલા નહોતું પણ હાલમાં અત્યારે ચણાઈ રહ્યું છે અથવા બની ગયેલું છે. તો એવા કિસ્સાઓમાં તમારે કેવો નંબર આપવાનો રહેશે? કે જેમ કે તમે એક મકાનને નંબર અત્યારે આપી દીધેલો છે 10 અને બીજા મકાનને નંબર આપી દીધેલો છે 11. તો વચ્ચેના મકાનને તમારે નંબર કેવી રીતે આપવાનો રહેશે? તો તેને તમારે નંબર આપી દેવાનો છે 10 કરીને 1. આ પ્રકારે ખાસ તેમને નંબર આપવાનો સૂચવવામાં આવેલું છે તમારી પુસ્તિકાની અંદર. ત્યારબાદ દરવાજા પર નંબર લખવાની સાચી રીત, એટલે કે જ્યારે તમે જનગણના કરવા જાઓ અથવા તો તમારી પહેલા તમે જ્યારે નકશો બનાવવા જાઓ, તો ત્યારે તમારે દરેક ઘરની ઉપર એક નંબર લખવાનો હોય છે અને એવી જગ્યાએ નંબર લખવાનો હોય છે કે જ્યાં સ્પષ્ટ રૂપે દેખાય અને કોઈ તેને ભૂસી ન શકે. દરવાજા ઉપર લખો, દિવાલ ઉપર લખો. તો કઈ રીતે તમારે નંબર લખવાનો હોય છે? સ્થાનિક મકાન નંબર જો નગરપાલિકા દ્વારા નંબર આપી દીધેલા હોય, એવી આપણે અગાઉ ચર્ચા કરેલી છે, તો એવા લોકોએ કેવી રીતે નંબર લખવાનો રહેશે? એ ડેશ કરી 102, એટલે કે જે તમારો ક્રમ નંબર હોય એ ડેશ કરીને 1, પહેલું મકાન હોય તો તમારે 1 થી ચાલુ કરવાનું રહેશે. અને કૌંસમાં જનગણના ઘરોની કુલ સંખ્યા તમારે લખવાની રહેશે. આ નંબર સ્પષ્ટ દેખાય તેવા સ્થળે તમારે લખવાનો રહેશે. એવી સ્પષ્ટ સૂચના તમને અહીં આપવામાં આવેલી છે. હવે લેઆઉટ મેપ, જેમ કે તમારે મેપ બનાવવામાં ઘણી બધી નિશાનીઓનો ઉપયોગ કરવાનો હોય છે. જેમ કે પાકું મકાન હોય તો તમારે તેને ખાલી ચોરસ તરીકે દર્શાવવાનું રહેશે, ખાલી ચોરસ મિત્રો. ત્યારબાદ પાકું મકાન પણ બિન રહેણાંક હોય તો ચોરસ તો બનાવવાનું છે, પણ તમારે તેને પેન્સિલથી ઘાટું કરી દેવાનું છે અંદરના હિસ્સામાં, તો એને બિન રહેણાંક મકાન તરીકે ઓળખવાનું રહેશે. ત્યારબાદ કાચું મકાન હોય અને રહેણાંક મકાન હોય તો તમારે ત્રિકોણની નિશાની દર્શાવવાની રહેશે. અને કાચું મકાન હોય અને બિન રહેણાંક હોય તો એને તમારે ત્રિકોણની નિશાની તો દર્શાવવાની છે, પણ એની અંદર પેન્સિલથી ઘાટું કરી દેવાનું છે, એટલે એને કાચું મકાન બિન રહેણાંક તરીકે લેવામાં આવશે. હવે ત્યારબાદ નકશો દોરવામાં 4 મૂળભૂત નિયમો આપેલી છે. આપણે નકશો બનાવવાનો વિડીયો તો જોયો જ છે, પણ હવે નકશો એ જે છે એ ખાલી માત્ર તમારા સંદર્ભ માટે છે. સાચો નકશો તો તમે તમારા હાથેથી જ બનાવશો. તો એમની અંદર તમારે કેવા નિયમોનું પાલન કરવાનું છે? જેમ કે પહેલો, નકશાની સૌપ્રથમ તમારે 2 કોપી તૈયાર કરવાની છે. ત્યારબાદ 2 અલગ ઘર યાદી બ્લોકની સીમાઓ સ્પષ્ટ હોવી જોઈએ. કુદરતી સીમાઓનો નદી રસ્તાઓનો સંદર્ભ આપવો. બંને મકાનો વચ્ચે રસ્તાઓ આવતા હોય, નદી આવતી હોય તો એને સ્પષ્ટ રીતે દેખાય એ રીતે તમારે તેને ડ્રોઈંગ કરવાનું રહેશે. ત્રીજું, નંબર આપવાની દિશા હંમેશા ઉત્તર પશ્ચિમથી શરૂ કરી દક્ષિણ પૂર્વમાં સમાપ્ત કરો. અને જ્યારે તમે નકશો બનાવો છો ત્યારે તમારે નકશાની કોઈ એક કોર્નર ઉપર ઉત્તર દિશા કઈ બાજુ છે તમારા નકશાની, જેથી કરીને જે કોઈ પણ નકશો જોવે એમને ખ્યાલ આવે કે આપણે નકશો જોવાનો કઈ રીતે છે. એટલે તમારે નકશામાં ઉત્તર અને તે બાજુ એરો પણ કરી દેવો, જેથી તમારી જનગણનાના ઘર કઈ રીતે કેલ્ક્યુલેશન કરવાના છે અને ક્રમ તમે કઈ રીતે આપેલા છે તે તમારા નકશાની અંદર સ્પષ્ટ રૂપે દેખાય.
હવે અહીંયા તમને જે આદર્શ નકશાનું માળખું આપી દીધેલું છે, આપણે નકશાનો ફોટો પણ તમને અગાઉના વિડીયોની અંદર જોવામાં આપી દીધેલો છે. તો એવો જ નકશો તમારે તૈયાર કરવાનો રહેશે. અને અંતમાં એક ચેકલિસ્ટ ખાસ તમારે તૈયાર કરવું, જેમ કે ચેકલિસ્ટની અંદર તમારે શું શું ચેક કરવાનું છે કે શું મેં મારો આખો બ્લોક આવરી લીધો છે, એટલે કે તમે તમારો આખો એરિયા પૂરેપૂરો સંપૂર્ણ કવર કરી લીધેલો છે. શું મેં દરેક પ્રવેશદ્વારને જનગણનાના ઘર ગણ્યું છે, એટલે કે અલગ પ્રવેશ દ્વાર હોય એને તમે જનગણનાનું ઘર ગણ્યું છે. આવો તમારે પ્રશ્ન પૂછવાનો છે અને એવી જ રીતે તમારે તેનું કેલ્ક્યુલેશન કરવાનું છે. અને શું તમે નકશાની 2 નકલો તૈયાર કરેલી છે એ પણ એક ચેક કરી લેવાનું છે. અને શું HLO એપમાં ડેટા યોગ્ય રીતે ભરાઈ ગયો છે એ પણ તમારે અંતે ચેક કરવાનું છે. અને અપવાદોમાં અહીંયા 2 વસ્તુ આપી દીધેલી છે. માત્ર છત વગરની ખુલ્લી જગ્યા મકાન ગણવી નહીં, એટલે કે તમારે ત્યાં ખુલ્લી છત હોય તો એને તમારે મકાન ગણવું નહીં. અને બાંધકામ હેઠળના મકાનની છત બની ગઈ હોય તો તેને મકાન ગણી અને નંબર આપવો. તો શિક્ષક મિત્રો, આશા છે કે આ વિડીયો પણ તમને ખૂબ જ કામ લાગશે. અને ટૂંક સમયમાં આપણે બીજા વિડીયોની અંદર પણ વધુ માહિતી સાથે તમારી સાથે જોડાયેલા રહેશું. તો અમારી YouTube ચેનલ સાથે જોડાયેલા રહેજો. અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરજો, જેથી આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. અમારા ગ્રુપમાં જોડાવા માટે નીચે આપેલા નંબર પર તમે સંપર્ક કરી શકો છો, જેમાં આપણે વસ્તી ગણતરીને લગતા તમામ ઉપયોગી વિડીયો અને કંઈ પણ માહિતી આપણે તે વિડીયોની અંદર મોકલતા રહીશું. તો આશા છે કે શિક્ષક મિત્રો આ વિડીયો તમને કામ લાગશે. એવા શિક્ષક મિત્રો સુધી આ વિડીયોને ખાસ પહોંચાડજો એવી મારી આપ સૌને હૃદયથી પ્રાર્થના છે.